સુધી ચર્ચા કરી હતી ઉદાહરણ નંબર 18 આવેલા આપણે પ્રકરણ 5 ઉદાહરણ નંબર 18 આવેલા f of x is equal to 10x સતત છે મિત્રો જો જરા સિમ્પલ જ ઉદાહરણ છે f of x is equal to 10 of x જેને કહેવાય sin x upon cos x. હવે જો sin x સતત વિધેય છે, અહીં sin x સતત વિધેય છે. હમણાં આપણે ચેક કરીએ તમને કહ્યું પછી યાદ રાખવાનું છે આપણે cos x પણ સતત વિધેય છે માટે sin એનો ભાગાકાર મેં તમને નિયમો આપેલા હતા આગળના વિડીયોમાં કે sin x સતત હોય cos x સતત હોય બે વિધેયો સતત હોય તો બેનો સરવાળો સતત કહેવાય, બાદબાકી સતત કહેવાય, ગુણાકાર બી કહેવાય અને ભાગાકાર બી કહેવાય. તો sin x અને cos x બંને સતત છે તો બેનો ભાગાકાર sin x upon cos x સતત થાય અને sin upon cos ને tan કહેવાય તો tan x સતત થાય. દાખલો પૂરો થઈ ગયો. માટે f of x બરાબર tan x સતત વિધેય છે. ફરીવાર મિત્રો અહીંયા tan આવે કે cot આવે કે ગમે તે આવે મિત્રો થાય કે tan આવ્યું તો sin upon cos આપણને ખબર છે તો sin x સતત વિધેય છે, cos x સતત વિધેય છે, બેનો ભાગાકાર એ પણ સતત વિધેય છે. તો આ બેનો ભાગાકાર લખ્યો પણ બેનો ભાગાકાર ને tan કહેવાય તો tan x બરાબર સતત. દાખલો પૂરો થઈ ગયો. રેડી? ત્યાર પછી ઉદાહરણ નંબર 19 ઉદાહરણ નંબર 19 જોઈએ આપણે f of x બરાબર sin x સ્ક્વેર. જો મિત્રો આપણે આની વાત કરીએ તો ફરી પાછું યાદ કરો મિત્રો, જ્યારે બે વિધેયો f of x અને g of x જો સતત હોય તો મિત્રો આ બેનું સંયોજન સંયોજિત વિધેય fog પણ સતત હોય. જેમ પેલા મેં તમને બેનો સરવાળો કીધો તો, મેં તમને બેની બાદબાકી કીધેલી હતી, મેં તમને બેનો ગુણાકાર કીધો તો, ભાગાકાર કીધો તો, એ પ્રમાણે fog અને gof આવે સંયોજિત વિધેય આવે તો એ પણ સતત હોય. જો આ બે સતત હોય તો આપણે આ દાખલામાં વાત કરીએ તો ધારો કે h of x, ધારો કે મિત્રો h of x બરાબર x સ્ક્વેર અને x સ્ક્વેર મિત્રો સતત છે, x સ્ક્વેર એ સતત વિધેય છે અને g of x is equal to sin of x સ્ક્વેર, sin of x x તરીકે આપણે પછી આ લેવાના છે, hx ઉપર લેવાના છીએ આપણે. તો sin વિધેય બી મિત્રો સતત વિધેય છે માટે goh તો g of hx એટલે મિત્રો x સ્ક્વેર અને આનો મતલબ એવો થાય કે g ના સમીકરણમાં એટલે આ સમીકરણમાં x ને બદલે આપણે આ મૂકવાનું હોય એટલે sin of x સ્ક્વેર સતત વિધેય થાય. h અને g બંને જો સતત વિધેય હોય તો એનું સંયોજન જો f અને g હોય તો fog અથવા gof, એમ h અને g હોય તો hog અથવા goh, hog અથવા goh. આપણે મિત્રો અહીંયા sin વાળું પર લીધું છે એમ મૂળ રકમની અંદર પહેલું sin આવે છે તો એનું જે પદ છે તે પહેલા લેવાનું આપણે અને અંદરનો ઘટક જે આપણે ધાર્યું છે તે પાછળ લેવાનું. આના માટે જે ધાર્યું હોય એ સંકેત આપણે પાછળ લેવાનો, પહેલા માટે ધાર્યું હોય તે પહેલો લેવાનો. આપણે દાખલામાં બહુ બધા આવશે, સ્વાધ્યાયમાં આપણે જોઈશું. ચલો આ બરાબર રેડી. હજુ ઉદાહરણ નંબર 20 પણ જોઈ લઈએ આપણે, આના જેવું છે એટલે ચલો આ પર ધ્યાનથી જોઈ લો. અંદરના માટે આપણે ધારો કે h ધાર્યું, બહારના માટે આપણે g ધાર્યું તો બહારનો g છે તો goh આપણે લઈ લેવાનું. h of x
h ઓફ x એટલે આપણો x² અને એ x² આપણે સાઈનના જે સમીકરણ છે આપણે એમાં x ને બદલે આ x² મૂકો એટલે મૂળ રકમ આપણે બેઠી આવી જોઈએ, માટે સતત વિધેય છે, કારણ કે આ બંને સતત વિધેય હતા. નંબર 20, ઉદાહરણ નંબર 20 માં f of x is equal to 1 plus x 1 minus x માનાંકમાં x સતત વિધેય છે. જો મિત્રો આમાં આપણે બે ભાગ પાડી દેવાનો, એક આપણે આખા ભાગની અંદરના ભાગનું hx નામ આપી દઉં છું, તો hx is equal to 1 minus x plus x આખો જ અંદરનો ભાગ, અને g of x is equal to બહારનો બાકી માનાંકમાં x. આ માનાંક આખો જે બાકી રહ્યો આપણો માનાંક, આ માનાંક આપણે લખ્યો છે અને આપણે અંદર કોઈ પણ વસ્તુ લખ્યું માટે x લખ્યો છે. હવે g of h, તો h of x સતત વિધેય છે, આ પણ મિત્રો સતત વિધેય છે. ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 7 ગણવાની બેસો આપણે ખબર પડી જાય તો કે માનાંકમાં x સતત વિધેય છે. આને લખાય આપણે g of h of x, g એટલે g of h of x, g of h of x આપણે ધારે છે 1 minus x plus માનાંકમાં x. આનો મતલબ g ના સમીકરણ મૂકો તો g નું સમીકરણ આપણું આ છે, તો આમાં માનાંક દર્શાવી દેવાનો અને x ને બદલે આ બેઠો મુકાય એટલે આપણી મૂળ રકમ આવી ગઈ, જરાક જોઈ લો. માટે g of h સતત વિધેય છે. દાખલો આપણો પૂરો થઈ ગયો. ફરી એકવાર અંદરના આખા ઘટકને આપણે h of x ધાર્યા, બહારનો જે માનાંક છે એને આપણે g of x ધાર્યા, પછી g of x તો g of hx, hx એટલે આજે આપણે બેઠો મૂકી દીધો, આ h of x એટલે બેઠો આપણે મૂકી દીધો. હવે એને આપણે g માં મૂકવાનો, g એટલે તો મોટો માનાંક છે, તો મોટા માનાંકની અંદર આ મૂકી દીધો એટલે આપણને મૂળ રકમ બેઠી મળી ગઈ. મૂળ રકમ આપણે લાવવાની હોય તો h of x સતત હતો, g of x સતત હતો, માટે એનું સંયોજન g of h પણ મિત્રો સતત થાય એવો નિયમ છે. જો આ બે સતત હોય તો એનું સંયોજન g of h પણ સતત થાય એવો નિયમ છે, માટે આ સતત છે. રેડી? ત્યાર પછી આગળ સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 1 રકમ છે આપણી f of x બરાબર 5x minus 3. આપણી આ રકમ છે x બરાબર 0 minus 3 અને 5. આ બધા આપણે લેવા છે, સતત છે કે શું આપણે ચેક કરવા છે. તો પહેલા x બરાબર 0 માટે લક્ષની એટલે વિધેયની કિંમત, તો વિધેયની કિંમત f of x બરાબર તમને આપેલું સમીકરણ 0 આગળ સ્પષ્ટતા કરી છે, તો f of 0 પછી લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ -3 તમને સ્પષ્ટ આપી 0 તમને સ્પષ્ટ આપેલા છે x equal to 0 આગળ f of x લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 f of x આપણું સમીકરણ છે 5x -3. આમાં આપણે કિંમત મૂકી દઈએ તો x ને બદલે 0 મૂકી દીધી, -3 મળી ગઈ. આ બંને કિંમતો સમાન આવી ગઈ, માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 f of x is equal to f of 0. આ જે હતું તે અને આપણું આ બંનેની કિંમતો સમાન આવી ગઈ, માટે x બરાબર 0 આગળ સતત છે. 0 આગળ દાખલો આપણે કમ્પ્લીટ પૂરો થઈ ગયો. હવે આપણે x બરાબર -3 આગળ લાવીએ તો ફરી પાછું આ વિધેયની કિંમત f of x બરાબર સમીકરણ આપણું આ છે 5x -3. f of હવે -3 લેવાના, એ લોકોએ આપણને x બરાબર -3 કીધું છે, તો x ને બદલે -3 આપણે મૂકી દેવાના. પછી
લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ હવે -3 f ઓફ x લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ -3 આપણું આ જ સમીકરણ 5x - 3 5 કૌંસમાં -3 માઇનસ અને -18 બે સમાન આવી ગયા મિત્રો. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ -3 ઓફ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ f ઓફ x આપણને આ મળે છે. f ઓફ -3 બી લખાય, અહીંયા -3 બી લખાય અને f ઓફ x પણ લખાય, બંને લખાય. માટે x બરાબર -3 આગળ સતત છે. એ રીતે આપણે x બરાબર 5 માટે ચેક કરીએ. તો પહેલા વિધેયની કિંમત આપણું સમીકરણ f ઓફ x બરાબર 5x - 3 આપણું સમીકરણ. આમાં 5 લેવાના આપણને 25 માંથી 3 જાય તો 22 મળી ગયા. હવે આપણે લિમિટ લેવાની. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 5 હવે f ઓફ x લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 5 5x - 3 તો 5 કૌંસમાં 5 - 3 એટલે 22 બંને સેમ મળી ગયા આપણને. આપણે લખી શકીએ લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 5 f ઓફ x ઇઝ ઇક્વલ ટુ f ઓફ x કાં તો f ઓફ 5 બે સમાન છે. માટે x બરાબર 5 આગળ વિધેય f સતત છે. ટૂંકમાં મિત્રો એક વાત યાદ રાખો, સતત અને અસતત લેવું હોય તો પેલા વિધેયની કિંમત એટલે રકમ લખી દેવાની. જો તમને x ની કિંમત આવી ચોક્કસ આપેલી હોય તો એ કિંમત આપણે મૂકી દેવાની. ચોક્કસ કિંમત ન આપી હોય તો x બરાબર c લેવાના. બાકી આમાં કોઈ વસ્તુ નવી નહીં આવે. ચોક્કસ કિંમત 0 આપે આપણે 0 અંદર મૂકી દીધી. પછી લક્ષ લેવાનું. લક્ષમાં બી f ઓફ x તો આપણે આ જ લેવાના. ચોક્કસ કિંમત આપી આપણે મૂકી દીધી. બે જવાબો સમાન આવી ગયા તો સતત છે, બે જવાબો અસમાન આવે તો અસતત છે. એકવાર ધ્યાનથી બરાબર જોઈ લો. રેડી? દાખલા નંબર બીજો લઈએ. દાખલા નંબર બીજો f of x બરાબર 2x² - 1. કિંમત બી આપી છે તમને x બરાબર 3 આગળ. આપણા નિયમ પ્રમાણે પહેલા વિધેયની કિંમત f of x is equal to 2x² - 1. 3 આગળ ચોક્કસ કીધું છે તો f of 3 મૂકી દેવાનો. 9 દુ 18 માંથી 1 જાય એટલે 27. હવે લિમિટ લેવાની. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 3 આગળ કીધું છે. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 3 fx એટલે 2x² - 1. x ને બદલે 3 મૂકી દેવાના. તો આ બંને કિંમતો સમાન આવી ગઈ. માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 3 f of x is equal to f of x કાં તો f of 3. માટે x બરાબર 3 આગળ સતત છે. બોલો, સમજવામાં કોઈ તકલીફ? ધ્યાનથી બરાબર જોઈ લો. રેડી? આટલું નથી આપણે. દાખલા નંબર 3 અલગ અલગ 3-4 દાખલા આપ્યા છે. એનો પહેલો a લઈએ આપણે. f of x equal to x - 5. આમાં મિત્રો તમને કિંમત નથી આપી x બરાબર કઈ કિંમત આગળ, તો આપણે x બરાબર c લેવાના. તો x બરાબર c. પહેલા વિધેયની કિંમત f of x is equal to x - 5. માટે f of c is equal to c આગળ લેવાના, કારણ ચોક્કસ કિંમત નથી આપી તો c - 5. હવે આપણું લક્ષ્ય લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c આગળ છે માટે c f of x લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c x - 5. c
c માઇનસ 5 બંને કિંમતો સમાન માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f ઓફ x ઇઝ ઇક્વલ ટુ f ઓફ c આના બે કિંમતો સમાન આવી ગઈ માટે x બરાબર c આગળ સતત છે મિત્રો x બરાબર c એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા આગળ સતત છે દાખલો પહેલો આપણે પૂરો થઈ ગયો સમજાય કે બરાબર આ રકમ છે પેલા વિધેયની કિંમતમાં x ને બદલે c મૂકી દો લક્ષ લઈ લો લક્ષમાં પણ x ને બદલે c મૂકો બંને જવાબો સમાન આવી ગયા સતત છે સમાન ન આવે તો અસતત છે બીજો નંબર જોઈએ આપણે આનો 1/x - 5 તો આની જેમ ચાલુ વિધેયની કિંમત f of x is equal to 1/x - 5 અહીં આપણે x ને બદલે c લેવાના છે તો f of c is equal to 1/c - 5 હવે આપણે લક્ષ લેવાનું લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x એટલે 1/x - 5 x ને બદલે આપણે c મૂકી દો 1/c - 5 બે સમાન આપણે આવી ગયા માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x is equal to f of c માટે x બરાબર c આગળ સતત છે એટલે કે મિત્રો કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે વિધેય f સતત છે બોલો મિત્રો બીજો નંબર ક્લિયર બંને એક વાર ધ્યાનથી જોઈ લો પછી આપણે ત્રીજો નંબર લઈએ બંને એક વાર ધ્યાનથી જોઈ લો ત્રીજો નંબર લઈએ આપણે 1/f of x is equal to x square minus 25 upon x plus 5 ચલો મિત્રો જુઓ આપણે આપણા નિયમ પ્રમાણે ચાલવાનું સમીકરણ લોકો ગમે તે આપણે કેમ ન આપે જો આમાં વિધેયની કિંમત f of x is equal to x square minus 25 upon x plus 5 આમાં x ની કઈ જગ્યાએ કિંમત લેવી નથી આપ્યું તો અહીં આપણે લખવાનું x equal to c આગળ તો આ f of c આપણે મૂકી દઈએ તો c square minus 25 upon c plus 5 આના બે અવયવ પડે c plus 5 c minus 5 હવે આપણું લક્ષ્ય limit of x tends to c f of x limit of x tends to c f of x એટલે આ x square minus 25 upon x plus 5 x ને બદલે c મૂકવાના તો c square minus 25 આના બે અવયવ c plus 5 c minus 5 c plus 5 તો c minus 5 આપણને મળી ગયા જે બંને સમાન છે માટે limit of x tends to c f of x is equal to f of c માટે x બરાબર c આગળ સતત છે એટલે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે વિધેય f સતત છે મિત્રો સમજવામાં કોઈ તકલીફ રેડી આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ થેન્ક યુ